જેતપુર શહેરમાં હોળી ઉત્સવની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જેતપુરના નજાવાડા પરામાં ચામુંડા મિત્ર મંડળ દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। રંગોના પર્વ હોળીના તહેવારની ઉજવણી જેતપુરવાસીઓએ ઉત્સાહ અને ઉમંગથી કરી હતી। વાત કરીએ હોલિકા દહનની તો જેતપુરમાં ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન અનેક જગ્યાએ કરવામાં આવ્યું હતું, પરંતુ મોટા ઉત્સવની વાત કરીએ તો જેતપુરના નજાવાડા પરા વિસ્તારમાં ચામુંડા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી હોલિકા દહનનું આયોજન કરાય છે। આ વખતે પણ 20 ફૂટથી પણ મોટી હોલિકાનું દહન કરાયું હતું અને હોલિકા સમયે લગભગ 10 મિનિટ સુધી ફટાકડાઓની આતશબાજી સાથે આકાશ રંગાઈ ગયું હતું। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। આજે અમે જેતપુરની ફર્સ્ટ નંબરની હોલિકા દહન અમારા શ્રી ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ નાજાવરાપરા વિસ્તારની ઉજવણી છે હોલિકા દહનનું। અને અમારે આ હોલિકા દહન દરેક ઓબીસી સમાજ તેમજ વેપારી વર્ણો અને અમારા નાજાવરાપરામાં હરેક ખાસ રાજપૂતનો તેમજ કોળી જ્ઞાતિ તેમજ મુસ્લિમ સર્વ ઓબીસી સમાજ અને વેપારી સાથ સહયોગથી અમારા દર વર્ષની જેમ જેતપુરની ફર્સ્ટ નંબરની હોલિકા દહનનું આયોજન થાય છે। તેમજ અને હરેક જનતા જાહેર જનતા માટે અમે દર વર્ષ અહીંયા રવો અને ગાંઠિયાનું પણ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને હરેક વર્ણનો અમને ફૂલ સપોર્ટ મળતો રહે છે। તેમને પણ અમે બધાનો ખૂબ ખૂબ આભારી છીએ। ટોટલ વેપારી ગ્રુપનું આજે ટોટલ તમામ જેતપુરના વેપારી ગ્રુપ તેમજ ખાસ રાજપૂત સમાજ ગ્રુપ તેમજ કોળી સમાજ ગ્રુપ તેમજ કુંભાર જ્ઞાતિ પણ ગ્રુપ મુસ્લિમ સમુદાયના પણ અમને ખૂબ સપોર્ટ અમને મળેલ છે। અમારી આ હોલિકા દહન એક એકતાનું કોમી અંકનું પણ એક ઉદાહરણ રૂપ છે। તો અમારા જેતપુર સમાજમાં હરેક વર્ણોમાં સ્વાગત કરીએ છીએ। આજે જેતપુરની માલિક દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ રાખેલ છે તમે આજે અમારે જેતપુરના નાજાવરાપરા થોડુંક નીચું રાખ આજે અમારે જેતપુરના નાજાવરાપરા વિસ્તાર બક્ષીપંચ જે કાંઈ હોળીનું આયોજન કરે છે એમને અમારા વેપારી વર્ગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે। અને દર સાલ 5 થી 7 હજાર માણસ ભેગું થાય છે અને આયોજન ખૂબ સરસ કરે છે। સર્વે જ્ઞાતિ આજે ચામુંડા મિત્ર મંડળ અને બધા લોકો મળી અને ખૂબ સરસ આયોજન કરે છે, એ બદલ અમે આભાર માનીએ છીએ। ભાવેશ ટાંક સાથે ફારૂક મોદન, S24 ન્યૂઝ, જેતપુર।